આપણે સૌ જાણીએ છીએ કે હાલ પરીક્ષાઓ પૂરી થઈ છે, રિઝલ્ટ આવી ગયા છે અને સ્કૂલો ખુલવાની જ્યારે તૈયારી છે ત્યારે બધા જ એડમિશન માટે વિદ્યાર્થી ભાઈ બહેનો અત્યારે જાતિના પ્રમાણપત્રો માટે એમને મામલતદાર કચેરી આવવું પડે છે, ફોર્મ ભરી અને એ દાખલો કઢાવવાનો રહે છે. એમાં આવકનો દાખલો આવે, અલગ અલગ જાતિના દાખલાઓ આવે, નોન ક્રિમિનલનો દાખલો આવે. તો એ રીતના લોકો ને આ તકલીફ ન પડે એના માટે એક વિચાર આવ્યો કે ભાઈ છેલ્લા 8 વર્ષથી અમારા ગામમાં તો કરીએ જ છીએ અમે, એવું વિચાર આવ્યું કે તાલુકા કક્ષાએ આપણે એવું કેમ્પ રાખીએ કે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોના દરેક જાતિના જે અલગ અલગ દાખલાઓ હોય છે એ દાખલાના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવા માટેનું અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 16થી શરૂ કરી અને 31 તારીખ સુધી અમે આ નિઃશુલ્ક સેવાનો ફ્રી કેમ્પ અહીં આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને હાલાકી ન થાય, એમના વાલીઓ છે એમને પણ ફોર્મ ભરવામાં સરળતા રહે અને એમનું જે જાતિનો દાખલો કાઢવાનું જે કામગીરી છે એ સરળતાથી પૂરી થાય એ માટે નમો જનસેવા કેન્દ્રના નામથી આદરણીય દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નમો જનસેવા કેન્દ્રના નામથી અમે આ સેવા કેન્દ્ર ચાલુ કર્યું છે, જેમાં 31 તારીખ સુધી દરેક ગામોના સિટીના જે પણ માંડવી શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ આવશે એના ફોર્મ અમે લોકો નિઃશુલ્ક ભરી અને એમનો જે દાખલો સરળતાથી નીકળે એ માટે અમે પ્રયત્ન કરીશું. અને આ મામલતદાર કચેરીની સામે આ નમો જનસેવા કેન્દ્ર પ્રારંભ કર્યું છે. તો હું આપના માધ્યમથી માંડવી શહેર અને તાલુકાના વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનંતી કરીશ કે આ તમારા માટે જ એક સુવિધા અમે ઊભી કરી છે કે ઇઝીલી ફોર્મ ભરાઈ જાય, ઇઝીલી તમારો દાખલો નીકળે, એના માટે અમે નિઃશુલ્ક આ સેવા કેન્દ્ર ચાલુ કર્યું છે. તો એનો લાભ લેવા અમે આપને વિનંતી કરીએ છીએ.